સંગતો કરો તો તમે એવાની કરજો પાનબાઈ જે ભજનમાં ભરપૂર રહેતા હોય. ભજનમાં જે બહાર ન્યા કરે ને એનામ કશુંક ને કશુંક કશુંક ને કશુંક ભરાય 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 ને ભરાય. અને ભરાય એટલે સમજી લેવું કે ભજનની બહાર ન્યા કર્યા. પછી એની જોડે બેહવામાં નુકસાન છે. પછી એની જોડે બેહવામાં નુકસાન છે. જડ કુકડી જડમાં રહેતી હોય, પાણીમાં રહેતી હોય, પણ ઈંડો એને બહાર મૂક્યો હોય રેતમાં, અને પાણીમાં રહે રહે ઈંડાનું સેવન કરે, ઈંડું ફેરવે, આમ પાણીમાં રહે રહે એનું સેવન કરે અને સેવે, એની તકેદારી રે, એની કાળજી લે, ઈંડાને જઈને અડે નહીં અને છેટી રહી 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 એની તકેદારી રાખતી હોય. વિઠ્ઠલ મહારાજ આ નજરની એટલી તાકાત છે. નજરનો ફળ આવે. આ બધા નહીં કહેતા નજર લાગી. શું લાગી? નજર લાગી. તે નજર લાગી, તે એ નજર લાગી એવું સમજે ને તો એવા કશું પેલું દેવતા લાવે, છોણ લાવે, પછી આટલું વાડકું લાવે, થારી લાવે, લોટો પાણી લાવે, પછી આમ ગોર ગોર ફેરવે, પછી પાછું પેલું દેવતા ઊંધું પાડે, પછી ચોફે પેલું છોણ ચોપડે, પછી ઉપર પાણી રેડે, અને પછી આમ કઈ સેજવારે ઊંચું કરે, ચોટી જાય. આ પેલી દેવતા ગરમ થયો ને એની જે હવા થઈ પેલું ન્યાકર્યું નહીં ને, છોણ ચોપડી દીધું ચો ફેરી એટલે હવા જાય ચો, એટલે નજર લાગી. શું કે જો 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 જેટલી બધી લાગી કે તે હાથ ખાડા મારે પણ. વિઠ્ઠલ હા નજર લાગે વસ્તુ 100%, પણ એ નજર વારવાની જે રીત છે એ ખોટી છે. અને એમની જે કંઈક હોય એમાં આપણે પડવું નહીં. એમને જેવું સમજે એટલે બરોબર છે, વારવી પડે મોનો. પણ અહીં આપણી નજર લાગી છે. હવે આપણને નજર લાગી છે. બળદેવ તો જો આ ડીશ દેખાતી હોય તો આપણે કોકની નજર લાગી. નજર લાગી છે આપણે એટલે ડીશ દેખાય છે. પણ જો નજર વરી જાય, હવે વારવાની કઈ ને તો પેલા હું વારે, અહીં વારવાની, હવે વારે, આવે વારે, અને અમને વારતો આવડે એટલે હવે વારે. એટલે આ નજર જો તમારી વારે એટલે પછી અનિમય નામ રૂપ ગુણ નો નાશ ને ચોથું પદ અવિનાશ. ચોથા પદ નો ભેદ જાણે અને કહીએ હરિનો દા. આ વારે હવે વારે છે, અને વારે ને એટલે પછી પેલા ના ડીશ ના દેખાય, સીધું જે છે એ જ દેખાય. તાર સમજવું કે નજર હવે અહીં પાછી આવી નજર વરાવી પડે. આપણને કોકની નજર લાગી છે, આ ડીશ આપણે નક્કી કરી છે, આગળ વાળાએ નક્કી કરી આલ્યું કોણ ડીશ કહેવાય. આગળથી ચાલતું આવ્યું, આના એમનું લઈને બાટચ્યા આપણે. અહીં તો પોતાની કમાણીએ ઉતરો ભાવ પર. હવે તપાસ કરો કે આ લોકો કે છે એ ડીશ છે કે અમાર ડીશ છેવી કોણ. એટલે આપણે લોકોની નજરે જોઈએ. હજુ આ કોની નજર છે? આપણા બાપાની, આપણા ડોહાની. એમના વાળા પાસે આગળ વાળા એમ નહીં બટકાડી તું ડીશ તો એમને આ તો અનાદિકાળથી ચાલતું આવ્યું છે બટકાડેલું કોકે. છે ને આપણે નક્કી નહીં કર્યું કોનું નામ ડીશ, એવું કોકે નક્કી કરી આલ્યું, આપણે લઈ બેઠા છીએ. પણ અહીં આગળ જયારે આવો તારે એવું ખોટું પડે.
ગાયબ કરી દે. શું કરે? ગાયબ કરે. રાજા ઇનામ જાહેર કર્યું, ભાઈ મારી બકરી જે ધરવી લાવે અને 5 સોના મોર ઇનામ આપવાની. ધરવી જ લાવવાની ખાલી. ગામમાં એક જણો આવ્યો કે લાવ હું ધરવી લાવું. આખા શ્યામાળામાં ફેર્યો. અરે એવો એવો ચારો ચરાઈને આલ્યો, ટેટા જેવી થઈને આવી. લાઈન દરબારમાં ઉભી રાખીને રાજા આયા કે બકરું ધરવી લાયા હતા કે હા ધરવી લાયા. રાજાએ કૂરો લહણ જો પેલો હંબડીનો ચારો પોખડું ધર્યું, મોઢું માર્યું. જો કે આટલી ભૂખી હતી, આટલી આ ભૂખી હતી. ચાલ તારું કોમ નહીં. બીજો આવ્યો કે હું ધરવી લાવું. એ લઈને આખા શ્યામાળામાં ફર્યો. લાવે ને પેલા રાજા પોખડું મેં મોઢું મારે. જો આટલી ભૂખી હતી. આવું ચેટલાય આયા ને ચેટલાય ગયા, ચેટલાય આયા ને ચેટલાય ગયા. એક આવ્યો અમારા અરવિંદ મહારાજ જેવો, અને એવાનું જ કોમ કે હું ધરવી લાવું. લેન શ્યામાળામાં ગયા ને એક પીલુડાનું હુટું ભાગ્યું. જો મોઢું માર છટા, જો મોઢું મારતા છટા. મોઢું મારવા જ ના દીધું. આખો દાડો ચપ્પટ થઈ જાય. આમ તેદાર તો દરરોજ ટેટા થઈને આવતી હતી, આજે ચપ્પટ થઈ ગયો. મય પ્યાહી ગયેલું બધું ટેટું. લેન એ તો આવ્યો ભાઈ. રાજાએ વિચાર કર્યું મારું સારું દરરોજ ટેટા જેવી થઈને આવે, અને આજે હા હુકલું હુકલું મોનું ના મોનું કઈક દારૂમાં કારું. અને સંતમાં પુરુષોનો નિયમ છે મહારાજ, પગલે પગલે હવ કોઈ ચાલે, એક ના ચાલે સિંહ સપૂત ને ઘોડા. એમના આગળ ચીલે એ કોઈના પગલે પગલે ના હેડે. અને આ દુનિયા પગલે પગલે હેડે. કોકે વાડકી કહી લે આપણે કહેવાની ના. નવો ચીલો પાડે પેલો. એટલે આ નિરાત વાળા કે આ નિરાત વાળા હા ને એમને આવું બહુ આવડે એવું કે પેલા પડતા. અલે કશું નહીં કેતા. આ અનિમય લાવવામાં થશે. એ કહેશે એમાં ખાલી ધ્યાન ધરમ તો આ થઈ જાય એવું છે. અને આ ખોજ નિરાત સિવાય કોણ કરે? લો બધા આપણને પાણી મુઠ્ઠીઓ ભરાઈ છે, ભરાઈ છે. આ સગુણ કહેવાય. કેવું કહેવાય? આ સગુણ કહેવાય. હવે આ સગુણ વાળો જ પાછો સગુણ ને ના મોને, એવો નિર્ગુણ ને મોને. જો મેચ નહીં થતું. તમને લાગે સગુણ વાળો સગુણ ને ના મોને, ના કે આવા હોતો નિર્ગુણ હોય કે. પણ આ કોકની નજર લાગી છે એટલે આ માથાકૂટ છે. એ નજર ને વરાવવા માટે આવા કોક સદગુરુ જો આપણા કોક આવે, ગોમ ફોઈનું કોમ નહીં. પેલી ફોયો આવે નજર વારવા, આવે આ નજર વારવા આવે. આ નજર વારવા આવે એટલે એ મારી નજર ને વારી, હે વારી મારા સદગુરુ એ સમદ્રષ્ટિ સમજાવી. આ કીડીને કુંજર તે બહને સરખા છે, સદગુરુ ના શરણોમાં તું સઘળું સોંપી દે. મને મળ્યા ગુરુ મહારાજ, મારા સુધરા સઘળા. પેલું બકરું
પોખડું લાઈને મેલ્યું એટલે પેટ મહી પહેરી ગયું. રાજા વિચાર કર્યું મોનું ના મોનું આ દારમાં કારું છે. લાઈન મેલ્યું એટલે રાજા પેલું હમડીનું કુરું લહણ જેવું પોખડું લઈને આયા અને આવ્યા. પેલો આમ ધર્યું એટલે ખાલી આમ જ કર્યું. આમ પેલું સમજી ગયો જો મોઢું મારીશ ને તો હમણાં મોઢામાં પડશે. રાજાએ આમ પોખડું ધરી આમ ફેરવી લીધું મોઢું. બોલો એ ખવડાવવાથી ધરાવાય કે મને મનાવાથી ધરાવાય? આ જેટલા ભરખા થાય એટલા જો પૂરા કરવા રહ્યા. સંસાર સાગર ઊંડો કૂવો કોઈના પરવારીને મોહ. અહીં કોઈનો સપનો પૂરો થયો જ નહીં. હા, એક ભજન સિવાય અહીં કોઈનો પાર આવે એવો નથી. અને એટલે હવે મથે છે જો જેમ તેમ કરીને આવો એવું થઈ જાય. ખરું કે નહીં? સીતાનું હરણ થયું અને એ જંગલ ની અંદર ઝૂંપડી બોધી અને સીતા એને રામે બે ભેગા થઈને નક્કી કર્યું. રામે કહ્યું સીતા મારો મકસદ મેં રામ અવતાર કેમ ધારણ કર્યો છે? રાવણ ને મારવા માટે જ મેં રામ અવતાર ધારણ કર્યો છે. અને રાવણ ને મારવા હાતું બીડું મેં ઝડપ્યું છે. હવે તારે આમાં સહકાર આપવાનો છે. કે બોલો શું કરવાનું? કે તારે લંકામાં જવાનું. એવું છે તાકા. એટલે સીતાએ કહ્યું જવું ખરી પણ આ શરીરે નહીં મેરાવે. તા એટલે એ શરીર ગાયબ કરી બીજું શરીર મૂક્યું અને એનું હરણ થયું. પછી થયું ને રાવણ કોઈ આલી મુવાલી નતો યાર, ઉચ્ચ કોટીનો બ્રાહ્મણ હતો. સીતાને લઈ જઈને ચો બેહાડી અશોક વાટિકા. કેમ મહેલમાં લઈ જઈને ના ગાલી? લઈ ગયા કે મહેલમાં લઈ ગયા કે ના? કોઈ જગ્યાએ નહીં. એવું અશોક વાટિકા જો શોખ થાય જ નહીં. બેહાડી રાવણે અથાગ પ્રયત્નો કરી જોયા, જેમ તેમ કરીને તો મને અપનાવી લે. સીતાએ કહ્યું કે ક્યારેય બને નહીં. સીતાએ કહ્યું કે એ ક્યારેય બને. મંદોદરીને મોકલી કે જા તું તો મારી પત્ની છું અને પત્ની અને ધર્મ પત્ની છું અને પતિની ઈચ્છા પૂરી કરવી એ પત્નીનો ધર્મ છે. કે બોલો સ્વામી સીતાને મનાવી લાય. મંદોદરી સીતાને મનાવા ગઈ અને સીતાને કહ્યું સીતા તું તો સતી છું. તકા અને તારા સતીત્વને લઈને તું કે તારો રામ અણુ અણુમાં છે કે નહીં? તાકે છે ને બધે છે તારો રામ. તાકા બધે છે, એના સિવાય અણુ માત્ર જગ્યા ખાલી નથી. તો અણુ માત્ર બધે જો તારો રામ હોય તો મારા રાવણમાં ખરો કે નહીં? તાકે ખરો. તો કે મારા રાવણમાં જો તું રામ જોતી હોય તો મારા રાવણને અપનાવી લે. ધ્યાન રાખજો હો, અધૂરા રોટલે દાળ લઈને ના લોટ મિલતા. જો મારા રાવણમાં જોતી હોય તો મારા રાવણને તું અપનાવી લે. કે અપનાવી લઉં જાહેર. પણ તું એટલું પૂછાય મારો રામ તારા રાવણમાં છે પણ તારો રાવણ મારા રામમાં છે એટલું પૂછાય. મંદોદરીએ કહ્યું કે ના હોત તો આ રામાયણ ઉભી થાત જ નહીં ને. આ તો એવો તારા રામમાં નહીં એટલે માથાકૂટ છે. હા, રામ રાવણની મય છે પણ રાવણ રામની મય નહીં.
અને જ્યાં સુધી આ એકમેક ના થાય ત્યાં સુધી તો આ